વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ મિતિશમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરોની પાઠ સ્વાધ્યાય સોલ્યુશનની. તો ચાલો વિડીયો. તો પ્રથમ જોઈએ તો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને સાચો ઉત્તર આપો. એટલે કે MCQમાંથી આપણે સાચો જવાબ આપવાનો છે. પ્રથમ પ્રશ્ન છે કે દિલ્હી સલ્તનતના સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ 3 સ્થાપત્યોની ખાલી જગ્યા પ્રમુખ શૈલી હતી. તો તેનો સાચો જવાબ આવશે કે આરબ. તેઓ આરબથી આવેલા હોવાથી તેઓ આરબ શૈલી જાણતા હોવાથી તેમને આરબ શૈલીમાં મસ્જિદ, મકબરા અને રોજાઓ બંધાવ્યા હતા. પ્રશ્ન નંબર 2, આગ્રા તો ખાલી જગ્યા બાગ અને કાશ્મીર તો ખાલી જગ્યા બાગ. તો સાચો આન્સર આવશે તો આગ્રામાં આરામબાગ અને કાશ્મીરમાં નિશાંત બાગ આવેલ છે. બીજું છે કે મુંબઈ તો ખાલી જગ્યા તો તાજોર તો ખાલી જગ્યા. તો જવાબ આવશે કે મુંબઈ એટલે એલિફન્ટાની ગુફાઓ આવેલી છે અને તાજોરમાં રાજરાજેશ્વર મંદિર આવેલું છે. પ્રશ્ન નંબર 4, વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય કઈ છે? તો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય રાણીની વાવ છે. પ્રશ્ન નંબર 5, બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર ખાલી જગ્યા છે? તો તેનો સાચો જવાબ આવશે કે સીદી સૈયદની જાળી. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. તો પ્રથમ પ્રશ્ન છે કે સ્થાપત્ય એટલે શું? તો સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર રાઇટર વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ થાય છે. એટલે કે મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ અને મિનારાઓ તથા સ્મારકો, સ્તંભો, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહેવાય છે. પ્રશ્ન નંબર 2, રાજસ્થાનની કઈ ચિત્રશૈલીઓ સુવિખ્યાત છે? તો રાજસ્થાનની મેવાડ, જયપુર, મારવાડ, કોટા વગેરે ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી. પ્રશ્ન નંબર 3, હમ્પીએ કઈ બાબતો દ્વારા હુન્નરકલા તથા વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય? તો હમ્પીને નીચેની 2 બાબતો દ્વારા હુન્નરકલા અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય છે. પ્રથમ છે કે વિજયનગરના સામ્રાજ્યમાં પાટનગર શહેર હમ્પીમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી હતી. બીજું છે કે હમ્પીમાંથી 3 પ્રકારના સોનાના સિક્કાઓ મળી આવેલા છે. પ્રશ્ન નંબર 4, મુગલ યુગના સ્થાપત્ય કલાના નામ લખો. તો પ્રથમ છે કે મુગલ કાલીન સ્થાપત્યમાં શ્રેષ્ઠ નમૂનારૂપ દિલ્હીમાં આવેલ હુમાયુનો મકબરો છે. બીજું જોઈએ તો કે મુગલ સમ્રાટ અકબરે આગરમાં બંધાવેલ વિશાળ કિલ્લો આવેલ છે. બીજું જોઈએ તો ફતેહપુર સિક્કિમમાં અકબરે બંધાવેલ બુલંદ દરવાજો, બિરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહાલ અને શેખ સલીમની ચિશ્તીનો મકબરો તથા જામી મસ્જિદ મુખ્ય છે. શેરશાહનો સારારામનો મકબરો. નેક્સ્ટ જોઈએ તો મુગલ સ્થાપત્ય કલાના સર્વોચ્ચ શિખરરૂપ શાહજહાંએ દિલ્હીમાં બંધાવેલ સુપ્રસિદ્ધ લાલ કિલ્લો. આ લાલ કિલ્લામાં તેને દીવાને આમ, દીવાને ખાસ અને રંગ મહેલ જેવી મનોરમ ઇમારતો બંધાવી હતી. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પ્રથમ પ્રશ્ન છે કે રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાવી હતી. તો આપેલ વિધાન સાચું છે કે રાણીની વાવ સોલંકી યુગમાં બંધાવવામાં આવી હતી. પ્રશ્ન 2 છે કે રાજરાજેશ્વરી મંદિર શીખ સમુદાયનું શ્રેષ્ઠ સ્થાપત્ય છે. તો આપેલ વિધાન ખોટું છે. ઉપરકોટનું મૂળ નામ ચિસલવદુર્ગ હતું. તો આપેલ વિધાન ખરું છે. પ્રશ્ન નંબર 4, દુનિયામાં એક જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર આવેલા હોય તેવું એ પાવાપુરી છે. તો ખોટું છે કે દુનિયામાં એક જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર પાવાપુરીમાં આવેલ નથી. પ્રશ્ન નંબર 5, ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવંત છે. તો આપેલ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 4, ટૂંકનોટ લખો. પ્રથમ ટૂંકનોટ જોઈશું કે પાળિયાઓ.
તો ગુજરાતમાં સ્થાપત્યમાં પાળિયાનું એક વિશિષ્ટ સ્થાન છે. તે ગુજરાતનું અજોડ સ્થાપત્ય છે. દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહી યુદ્ધમાં શહીદ થનાર વીર પુરુષને યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે એને પાળિયા કહેવામાં આવે છે. જે નીડર સ્ત્રીઓએ જાહેર કર્યું હોય કે તે સ્ત્રી સતી થઈ હોય તો તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે. સતીના પાળિયા એને કહેવાય છે. દરેક પાળિયાની સાથે કોઈ પણ વીર પુરુષની બલિદાનોની ગાથા જોડાયેલ હોય છે. યોદ્ધાઓ પાળિયાઓનો મોટે ભાગે તેના યુદ્ધ સ્થળે કે મૃત્યુના સ્થળે જ બાંધવામાં આવે છે. પાળિયાની વરસમાં તેની મૃત્યુતિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારબાદ પાળિયાના સ્થળે મેળો પણ યોજવામાં આવે છે. લોકો પાળિયાને સિંદૂર લગાવી અને તેના વીર પુરુષના બલિદાનને બિરદાવે છે. ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠ ઉદાહરણ જોઈએ તો જામનગર પાસે ભૂચણ મોરીનો સૂર્ય કુંવરબાના પાળિયાઓ અને સોમનાથ મંદિર પાસે હમીરસિંહજી ગોહિલનો પાળિયો જગવિખ્યાત. બીજું જોઈએ કે મોઢેરાનું સૂર્ય મંદિર. તો મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં એટલે કે મહેસાણા જિલ્લાના મોઢેરા તાલુકામાં આવેલું છે. ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકીના પ્રથમ શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશા સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશે. તેથી સૂર્યની પ્રતિમાના મુગટમાં જે મણિરત્ન છે તેની ઉપર પડતા મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઉઠે છે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટી હશે એવું ફીલ થાય છે. આ મંદિરમાં ગર્ભગૃહની બહાર સૂર્યની બહાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે. આજે પણ તે જોઈ શકાય છે. સૂર્ય મંદિરની બહારના કુંડની ચારે દિશાએ નાના નાના કુલ 108 મંદિરો આવેલા છે. તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાળાને નંબર 3 કે રાણીની વાવ. તો સોલંકી રાજા ભીમદેવ પ્રથમના પત્ની એટલે કે રાણી ઉદયમતીએ પાટણ શહેરની પ્રજાની પાણી પૂરું પાડવા માટે આ વાવ બંધાવી હતી, જે રાણીની વાવના નામે વિશ્વ પ્રસિદ્ધ છે. આ વાવ શિલ્પ સ્થાપત્યનો અજોડ નમૂનો છે. 7 માળની રાણીની વાવ એક અજાયબી સમાન છે. વાવના 7 માળમાં દરેક પથ્થર ઉપર બારીક અને સુંદર નકશીકામ થયેલું છે. વાવના 7 ઝરૂખા છે. દરેક ઝરૂખામાં વિષ્ણુ ભગવાન વિરાજમાન થયેલા જોઈ શકાય છે. વાવમાં ભગવાન દશાવતારની સુંદર મૂર્તિ છે. તદુપરાંત અનેક દેવી દેવતાઓ, અપ્સરાઓ અને સામાજિક જીવનના દ્રશ્યોને પથ્થર પર કંડારવામાં આવેલા છે. ખરેખર રાણીની વાવ એ પથ્થરમાં કંડાવાયેલા માનવ સૌંદર્યનું મહાકાવ્ય છે. પ્રશ્ન નંબર 4 મુઘલ સ્થાપત્ય કલાઓ વિશે ટૂંક નોંધ લખવાની છે. તો દિલ્હીમાં આવેલ હુમાયુનો મકબરો સ્થાપત્ય કલાનું શ્રેષ્ઠ નમૂનો છે. નેક્સ્ટ જોઈએ તો મોગલ બાદશાહ અકબરે આગ્રામાં વિશાળ કિલ્લો બંધાવ્યો હતો. તેને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેપુર તુર્કી નગર વસાવી તેમાં બુલંદ દરવાજો બંધાવ્યો હતો. નેક્સ્ટ જોઈએ તો બિરબલનો મહેલ છે, જોધાબાઈનો મહેલ છે, પંચમહાલ છે, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, જામી મસ્જિદ જેવા વગેરે બાંધકામો અકબરે એના સમય દ્વારા કરાવ્યા હતા. શાહનો સસારામનો મકબરો એ નોંધપાત્ર મુઘલ સ્થાપત્યનો નમૂનો છે. ઈસવીસન 1630માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાઝ મહેલની યાદમાં શાહજહાએ આગ્રામાં યમુના નદીના કિનારે ભવ્ય તાજમહેલ બંધાવ્યો છે. દુનિયાના અદ્વિતીય મકબરોમાં તેની ગણના થાય છે. તાજમહેલ એ વિશ્વની 7 અજાયબીઓમાંની એક છે. તે મુઘલ સ્થાપત્ય કલાના વારસાનું ગૌરવ છે. તે દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. નેક્સ્ટ જોઈએ તો ઔરંગઝેબે પણ પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદ નામના સ્થળે રબિયા ઉદ દૌરાન નામનો મકબરો બંધાવ્યો હતો, જે તાજમહેલ જેવો કલાત્મક છે. નેક્સ્ટ જોઈએ તો શાહજહાએ દિલ્હીમાં 1638માં લાલ કિલ્લો બંધાવ્યો હતો. તે મુઘલ શૈલીમાં બંધાવવામાં આવ્યો હતો તથા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયો હોવાથી આ કિલ્લાને લાલ કિલ્લો પણ કહેવામાં આવે છે. ત્યારબાદ શાહજહાએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાનાબાદ નામનું એક નગર વસાવ્યું હતું. તેમને દીવાને આમ, દીવાને ખાસ અને રંગ મહેલ તથા મુમતાઝનો શીશ મહેલ વગેરે મનોહર ઇમારતો બંધાવી હતી. દીવાને ખાસ એ ઇમારત સોના, ચાંદી અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવી હતી. શાહજહાએ દીવાને ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવડાવવામાં આવ્યું હતું. દિલ્હીનું લાલ કિલ્લો મુઘલ સ્થાપત્ય કલાનો અદ્ભુત અને અદ્વિતીય એટલે ઉત્કૃષ્ટ નમૂનો છે. દર વર્ષે 15મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા
પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ.